પણ આ મહિલા 2022 થી લડી રહ્યા છે, સતત લડી રહ્યા છે, વારંવાર એમણે રજૂઆતો કરી છે અને પોલીસ કમિશનરથી લઈને ડીજીપીને પણ રજૂઆતો કરી છે, છતાં પણ આ વસ્ત્રાપુર મહિલા પોલીસ સ્ટેશનની આ જે છે એ મહિલાઓ વિરોધની જ પ્રવૃત્તિ દેખાય છે કે જ્યાં મહિલાઓ છે, આ વસ્ત્રાપુર મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલાઓ જ આ બધી ત્યાં અધિકારીઓ છે, કોન્સ્ટેબલથી લઈને અધિકારીઓ, અને એ આ વાત સાંભળવા તૈયાર નથી. તો અત્યંત ગંભીર બાબત છે. એક બાજુ ગુજરાતમાં મહિલાઓ સલામત છે, એની વારંવાર હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી આ બધા જ વાતો કરી રહ્યા છે, પરંતુ આ મહિલાને ન્યાય કેમ નથી મળતો? તો તમે શું જે મહિલાઓ માટેના જે ગુનાઓનું પ્રમાણ આખા દેશમાં આપો છો કે ઓછામાં ઓછા ગુના ગુજરાતમાં નોંધાય છે, તો આ રીતે જ તમે ઓછા ગુનાઓ કરી રહ્યા છો. મહિલાઓ સામેના ગુનાઓ તમે નોંધતા નથી, એનો મતલબ એ થયો કારણ કે જ્યારે 18,000 ફરિયાદો કોલ આવતા હોય 181 ઉપર, તો એ 18,000 ફરિયાદો તો હોવી જોઈએ. માનો કે તમે સમાધાન કરી છે, અડધામાં સમાધાન કરાવો છો, તો પણ 10,000 જેવી અરજીઓ તો કેસ નોંધાવા જોઈએ, નથી નોંધાતા. અને એ સીધું સાબિત કરે છે કે રાજ્ય સરકાર મહિલાઓ સામેના જે હત્યારો છે એ છુપાવે છે.